इस्लाम धर्म में बकरी ईद का ऊंचा है मकाम, बुराइयों की कुर्बानी करने का देती है ये पैगाम। करो आज दिल से सब एक दूसरे को सलाम, रहमतें बेशक नाजिल होगी खुदा की आप पर तमाम। इस्लामिक कैलेंडर मुजब सन यज़दे 1393 અને હિજરી 1445 મુજબ 17 જૂન 2024 ના રોજ સમગ્ર દેશ દુનિયામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવી। કોમી એખલાસ અને ભાઈચારાના સંદેશ સાથે બકરી ઈદના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થિત મસ્જિદે સુલતાને હિન્દમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી અને નમાઝની અદાયગી પછી પૂરી દેશ દુનિયામાં કુરબાનીની પ્રથા પૂરી કરવામાં આવશે। ઈદ ઉલ અઝહા અથવા ઈદ ઉલ અઝહા અર્થાત બલિદાનની ઈદ ઇસ્લામ ધર્મમાં માનતા લોકોનો મુખ્ય તહેવાર છે। તે રમઝાનના પવિત્ર મહિનાના અંતના લગભગ 70 દિવસ પછી ઉજવવામાં આવે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત ઇબ્રાહીમ અલ્લાહના આદેશ પર આ દિવસે તેમના પુત્ર હઝરત ઇસ્માઇલને બલિદાન આપવાના હતા। તેથી અલ્લાહે તેમના પુત્રને જીવન આપ્યું, જેની યાદમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને જાનવરને ઝબાહ કરવામાં આવે છે। હિન્દી ઉર્દુ ભાષાના બકરી, બકરા અને દુંબા, ઘેટા અને ઊંટ સાથે જોડાયેલું છે। એટલે કે આ દેશમાં બકરાના બલિદાનને કારણે असली नाम भारत, पाकिस्तान અને બાંગ્લાદેશમાં આ પ્રબંધ થઈ ગયું છે। ભારતમાં તે બકરા ઈદ કરતા વધુ પ્રખ્યાત છે। અરબી ભાષામાં કર્બનો અર્થ થાય છે કે નજીક અથવા ખૂબ નજીક હોવું, અર્થાત આ પ્રસંગે અલ્લાહ મનુષ્યની ખૂબ નજીક આવી જાય છે। બલિદાન એ પ્રાણીની કતલનો ઉલ્લેખ કરે છે, જે અલ્લાહને ખુશ કરવા માટે ઝિલહજ હજનો મહિનો 10મી, 11મી, 12મી અથવા 13મી તારીખે બલિદાન આપવામાં આવે છે। કુરાન પાકમાં લખ્યું છે, અમે તમને કૂવો આપ્યો છે, તેથી અમારા અલ્લાહ માટે પ્રાર્થના કરો અને કુરબાની કરો। બકરી ઈદમાં લોકોએ એક બકરીની કુરબાની કરવી જોઈએ અને એક બકરા પણ રાખવી જોઈએ। આ માહે ઝિલહજના પવિત્ર મહિનામાં મક્કાએ મુઅઝ્ઝમા અને મદીનાએ મુનવ્વરામાં આખી દુનિયાના મુસ્લિમ બિરાદરો દ્વારા હજ પણ અદા કરવામાં આવે છે, જેથી આ તહેવારની માન્યતા ખૂબ જ પવિત્રતાથી મનાવવામાં આવે છે અને કુરબાનીની પ્રથા પણ પૂરી કરવામાં આવે છે। સુન્નતે મુઅક્કદા મુજબ કુરબાનીનો મેઇન પર્પઝ એ છે કે મનુષ્યના અંદર છુપાયેલી તમામ બુરાઈઓ, અદાવત, રંજિશ, તે તમામ પ્રકારની બુરાઈનો નાશ કરવા અને ગરીબ, જરૂરતમંદ, મઝલૂમ, મિસ્કીન લોકોની મદદ કરવી અને બુરાઈ પર અચ્છાઈની જીત હાસિલ કરી જાનવરને ઝબાહ કરવામાં આવે છે। જેના સંદર્ભમાં સુરતના લિંબાયત વિસ્તારમાં સ્થિત મસ્જિદે સુલતાને હિન્દમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી અને નમાઝની અદાયગી પછી પૂરી દેશ દુનિયામાં કુરબાનીની પ્રથા પૂરી કરવામાં આવશે। जी, मैं मौलाना मोहम्मद फैज़ान सिद्दीकी, खतीब व इमाम, मस्जिद सुल्तानुल हिंद, गरीब नवाज़ नगर, लिंबायत, सूरत, गुजरात। आज हम लोगों ने 17 जून 2024 को, अभी जैसा कि आपने देखा कि बड़ी पुरसुकून तरीके से हमने नमाज ईद अज़हा अदा की है और अभी नमाज ईद अज़हा अदा करने के बाद अब मुसलमान, पूरे दुनिया के मुसलमान जो है कुर्बानी पेश करेंगे, जानवर की कुर्बानी देंगे और ये कुर्बानी जो हम पेश करते हैं ये हमारे बाप हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है, जो हम पर भी बाकी रखी गई है। और इस कुर्बानी के ज़रिए अल्लाह रब्बुल आलमीन मुसलमानों को एक मैसेज देना चाहता है, मुसलमानों को एक पैगाम देना चाहता है कि सिर्फ़ हमें जानवर की कुर्बानी पेश नहीं करनी है, बल्कि जहाँ पर जानवर की कुर्बानी हम पेश कर रहे हैं वहाँ पर हमें अपने दिल में पाए जाने वाले अना की भी कुर्बानी देनी है, हसद की भी कुर्बानी देनी है और जो बुराइयां हमारे अंदर पाई जा रही हैं उन बुराइयों की भी कुर्बानी देनी है। असल कुर्बानी का मकसद यही है। कुर्बानी का मकसद सिर्फ़ जानवर ज़बह करके गोश्त खाना नहीं है, बल्कि कुर्बानी का जानवर ज़बह करके रिश्तेदारों को, अज़ीज़ व अकारिब को और गरीबों का ख्याल रखना है कि जहाँ पे साल भर इंसान मालदार अगर वो गोश्त खाता है तो
आज बकरा ईद के दिन जब कुर्बानी करें तो अपने कुर्बानी का गोश्त गरीबों में तकसीम करें, ताकि जो है गरीबों के यहाँ भी गोश्त जो है बन सके। और इसका कुर्बानी के पीछे का, जैसा कि हमने आपको बताया, कि सिर्फ जानवर कुर्बान करना मकसद नहीं, बल्कि अपने अंदर की पाई जाने वाली तमाम बुराइयों को कुर्बान करना मकसद है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। हम मस्जिद सुल्तानुल हिंद लिम्बायत मीठी खाड़ी की जानिब से तमाम हिंदुस्तान नहीं बल्कि बैरून मवालिक के तमाम मुसलमानों को ईद उल अज़हा की मुबारकबाद पेश करते हैं और अल्लाह रब्बुल इज़्ज़त से दुआ करते हैं कि अल्लाह रब्बुल इज़्ज़त अपने हबीब के सदक़े, इस्माईल अलैहिस्सलाम की आल के सदक़े में ईद उल अज़हा हमें सच्चे दिल से मनाने और इसके जो अक़वाल हैं, इसका जो मकसद है, उस पर हमें पैरामल होने की तौफ़ीक नसीब फरमाए। और हम तमाम हिंदुस्तान के तमाम मुसलमान और तमाम बाशिंदगान को इस ईद उल अज़हा के मौके पर भारत के तमाम वासियों को ईद उल अज़हा की जानिब से मुबारकबाद पेश करते हैं और हिंदुस्तान में हमारे अमन और शांति हमेशा बनी रहे, यही अल्लाह से दुआ है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। रिपोर्टर हनीफ मलिक, जनादेश न्यूज़, सूरत।